નાખશું. અક્રૂરજી મહારાજ છે રથ લઈ અને વ્રજની અંદર ગયા છે. વ્રજની અંદર જઈ અને અક્રૂરજી મહારાજ ને ગોપીઓ બધા જોયા અને બધી ગોપીઓ જોયા ત્યારે કહે છે મહારાજ પધારો પધારો. ત્યારે અક્રૂરજી મહારાજ છે ગોકુળની અંદર આવ્યા. બધી ગોપીઓ પૂછી મહારાજ કેમ આવવાનું થયું? ત્યારે કહે છે કે રામ અને કૃષ્ણ લેવા માટે આવ્યો છું. ત્યારે એ ભગવાન કૃષ્ણ ભગવાન ત્યાં હતા. કીધું અક્રૂરજી મહારાજ શું કામ પધાર્યા છો બતાવો. અક્રૂરજી મહારાજ કહે છે કે લાલા રાજા કંસ છે યજ્ઞનું આયોજન કર્યું છે ધનુષ યજ્ઞનું, પણ આયોજન તો કેવલ નિમિત્ત બનાવ્યું છે, તમને બંને ભાઈને ત્યાં મારવા માટે બોલાવ્યા છે. ત્યારે લાલો કહે છે કે મહારાજ આપ મને ભલે કીધું એ નંદ બાબાને યશોદામૈયા ન કહેતા. ત્યારે કંઈક ભલે. ત્યારે નંદ બાબા યશોદા પાસે આવ્યા અને નંદ બાબા યશોદામૈયા કીધું કેમ આવવાનું થયું? ત્યારે કીધું મહારાજ હાલ કૃષ્ણ અને રામજીને લઈ જવા છે અને પરમદી પાછા આવી જશે. નંદ બાબા યશોદાને ઘણા સમજાવ્યા. નંદ બાબા યશોદામૈયા ના પાડી છતાં અક્રૂરજી મહારાજ છે ભગવાન કૃષ્ણ બલરામજીને જવાનું કહે છે. ત્યારે કૃષ્ણ છે નંદ બાબા યશોદામૈયાને સમજાવે છે કે હે માં આપ જે મારા માતા પિતા છો એ જ રીતે મારા માતા પિતા વસુદેવ અને દેવકી કારાગૃહની અંદર છે. હવે હું ત્યાં મથુરામાં જઈશ તો એને છોડાવીશ, નકર એ દુઃખી થાય છે. નંદ બાબા યશોદામૈયા રાજી થયા અને અક્રૂરજી મહારાજ છે એ મથુરાની અંદર ભગવાન કૃષ્ણ અને બલરામજીને સાથે છે એ બધાય ગોવાળિયાઓ સાથે આવ્યા, મથુરાની અંદર આવ્યા છે. ભગવાન બધા પહેલા આવી મથુરાની અંદર વસુદેવ દેવકીને મળ્યા, એને પ્રણામ કર્યા અને કીધું મહારાજ આપ ચિંતા ન કરો, હવે ઘણો સમય અંદર નહીં રહેવું પડે. મથુરા નગરી જોવા માટે ગયા ભગવાન. ત્યારે નગુરા નગરી જોતા હતા ત્યારે ધોબી કપડાં ધોઈ અને રાજા કંસના કપડાં ભરી ગાડો ભરી અને મથુરા નગરી અંદર લઈ જતા હતા. ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે હે ધોબી આ કપડાં મારે પહેરવાના છે. ત્યારે આ ભગવાન કંસનો ધોબી કહે છે કે હે ગોવાળિયાઓ તમે આ કપડાં કોઈ દી જોયા છે? તમને ગોવાળિયાઓ તમે કેવા કૃષ્ણના કપડાં છે, હીરા માણેક ચડેલા છે. ત્યારે આ ધોબી જેમ તેમ બોલવા લાગ્યો. ત્યારે ભગવાને કીધું કે તું ત્રેતાયુગની અંદર રામ જન્મ હતો ત્યારે પણ તું જ હતો. ત્યારે ભગવાન એક થપાટ મારી ધોબીના મુખમાંથી લોહી નીકળવા લાગ્યું, ધોબીના પ્રાણ ગયા. ત્યારે ભગવાને કીધું છે હે ગોવાળિયાઓ જેને જે કપડા જે બધા કપડા હતા બધા પહેરી લીધા, ઉપરનું પહેરે તો નીચેની જરૂર ના પડે, નીચેનું પહેરે તો ઉપરની જરૂર ના પડે. ત્યારે સામે દરજી હતો એ ભગવાને કીધું જો સામે દરજી છે ન્યા જાઓ કપડાના માપ બધા હરકા કરાવી લ્યો. ત્યાં ભગવાને એક થપાટ ધોબીને મારી આ દરજી જોઈ હતી. દરજી વિચાર કર્યો કે સરખા કરી દઉં નગર થપાટ મારતા વાર નહીં લાગે. ત્યાં બધા દરજી કીધું કે આવો આવો બધાને કપડા હરખા કરી દઉં. સામેથી બધાને બોલાવ્યા. ભગવાને વરદાન આપ્યું જાઓ કલયુગની અંદર આપને સદા લક્ષ્મીજી આપની ઉપર રાજી રહેશે. ત્યારે એ માળી હતો એ ભગવાન હાર ફૂલ લઈને આવતો હતો. બધા ગોવાળિયાઓને ભગવાને હાર પહેરાવ્યા અને ભગવાને વરદાન આપ્યું જાઓ ભવિષ્ય કલયુગની અંદર ખેડૂત થશો, ખેડૂતને કોઈ દિવસ ઝેરી જનાવર કારણ વગર નહીં ડંખ મારે. ભગવાન અનેક રૂપે છે, ભગવાનની લીલાઓ છે. અને ધનુષ યજ્ઞ શરૂ થયો અને ધનુષ યજ્ઞની અંદર રાજા કંસ કહે છે ભગવાને ધનુષ તોડ્યું અને ભગવાને કીધું કે ધનુષ યજ્ઞ પરિપૂર્ણ થઈ ગયો છે. ત્યાં રાજા કંસ કહે મહારાજ એ લાલા હજી ધનુષ યજ્ઞ પૂરી નથી થયું, હજી ચાનોર ને મુષ્ટિક સાથે યુદ્ધ કરવાનું છે, મલોની સાથે યુદ્ધ કરવાનું છે. ત્યારે ભગવાન કૃષ્ણ અને બલરામ છે એ મલોની સાથે યુદ્ધ કર્યું અને બધા મલોના પ્રાણ ગયા છે. ત્યારે કહે છે મહારાજ હવે શું કરવાનું છે? ત્યારે કે કોલિયાપીડ હાથીઓ છે એની સાથે તમારે યુદ્ધ કરવાનું છે. ત્યારે એ 100 આટલું જેટલું બળ હતું એવા કોલિયાપીડ હાથી હતા, એની સાથે ભગવાને યુદ્ધ કર્યું અને કોલિયાપીડ હાથીના પ્રાણ ગયા છે. રાજા કંસને ભગવાન કહે છે કે હવે બોલો. ત્યારે રાજા કંસ કહે છે હજી આ રાક્ષસોને મારે હું હજી બાકી છું, મારી સાથે યુદ્ધ કરવાનું છે. ત્યારે રાજા કંસ અને ભગવાન કૃષ્ણ છે યુદ્ધ કરવા લાગ્યા. એક વખત કંસ પ્રહાર કરે છે, એક વખત ભગવાન કૃષ્ણ પ્રહાર કરે છે.
એ પ્રહાર કરતા કરતા રાજા કંસ છે પોતાના રાજભવનની અંદર પહોંચ્યો. ત્યાં ભગવાન એક થપાટ મારી રાજા કંસ નીચે પડ્યો, પણ દોડતો દોડતો 52 પગથિયાની રાજગાદી હતી એ રાજગાદી પહોંચી ગયો છે. ભગવાને એક કૂદકો મારી સીધા રાજગાદી પાસે પહોંચી ગયા અને ત્યાં જઈને ભગવાને એક થપાટ મારી. ત્યાં તો 52 પગથિયા પડતો ગળતો 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 રાજા કંસ નીચે આવ્યો અને એના પ્રાણ ગયા છે. રાજા કૃષ્ણનો જય જયકાર થવા લાગ્યો. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાનનો જય જયકાર થયો છે. રાજા કૃષ્ણે કંસના પિતા ઉગ્રસેનજી મહારાજ હતા એને કારાગૃહમાં તે મુક્ત કર્યા. વસુદેવ દેવકી હતા એને પણ કારાગૃહમાં તે મુક્ત કર્યા અને ઉગ્રસેનજી મહારાજને મથુરાની રાજગાદી પર રાજ્યાભિષેક કર્યું છે. ત્યારે આ કંસની પત્ની હતી એક અસ્થિર બીજી પ્રાપ્તિ. એ બે પત્નીઓ એ જરાસંધની દીકરીઓ હતી. એ કંસ રાજા મરી ગયા પછી જરાસંધ પાસે ગઈ, કીધું કે મહારાજ મારા પતિના કૃષ્ણે મારી નાખ્યા છે. એ પોતાના પિયરની અંદર રોકાણી. પાછળ ભગવાન કૃષ્ણ અને બલરામજી મહારાજ અવંતિકા નગરીની અંદર એ સાંદીપનીમાં ભણવા માટે ગયા. 64 દિવસની અંદર બધી વિદ્યા પ્રાપ્ત કરી લીધી. યજ્ઞોપવિત સંસ્કાર થયા છે અને ભગવાન ફરીવાર મથુરામાં આવ્યા છે. જરાસંધે વિચાર કર્યો કે હવે હું આક્રમણ કરીશ, મથુરાની રાજગાદી હું જીતી લઈશ. જરાસંધે 17 વખત છે મથુરા ઉપર આક્રમણ કર્યું પણ 17 વખત હાર્યો છે. ત્યારે જરાસંધ વિચાર કર્યો કે જીતવા માટે શું કરવું પડે. ત્યારે નારદ મુનિને પૂછ્યું. ત્યારે નારદ મુનિએ કીધું કે હે મહારાજ, જો તમારે ભગવાન કૃષ્ણને જીતવા છે તો આપની સેનાની અંદર બ્રાહ્મણોને રાખો. જરાસંધ છે એ બ્રાહ્મણોને 84 નું આમંત્રણ દીધું કે બધાએ બ્રાહ્મણોને જરાસંધની રાજધાનીમાં જમવાનું છે, સોનામોર દક્ષિણા આપશે. ત્યારે બધાએ બ્રાહ્મણો ભેગા થયા અને રાજા જરાસંધે કીધું કે બ્રાહ્મણો ભોજન તો કરો, પણ ભોજન કર્યા પછી એ બધાને યુદ્ધ કરવા માટે જવું છે. ત્યારે યુદ્ધ કરવા માટે જવું છે. બ્રાહ્મણો કહે મહારાજ યુદ્ધ તો અમે કરશું પણ મહારાજ બધાથી છેલ્લે રહેશું. ત્યારે એ ભગવાન બધાથી છેલ્લે રહ્યા છે બ્રાહ્મણો બધા. ત્યારે જરાસંધે આક્રમણ કર્યું 18મી વખત. ભગવાનને ખબર પડી કે સેનાની અંદર બ્રાહ્મણો બધાય છે. ત્યારે ભગવાને એ આખી એવી નગરીનો આયોજન કર્યું. ભગવાને વિચાર કર્યો કે બ્રાહ્મણ ઉપર હું આક્રમણ ન કરી શકું. ત્યારે ભગવાને એક નગરી આખી બનાવી પાણીની અંદર. તો અહીંથી આખા મથુરામાંથી ગોકુળમાંથી જેટલા બધા બ્રાહ્મણો હતા, ભક્તો હતા, બધા ભગવાન એને લઈ અને નગરીની અંદર બધાને સુવડાવી દીધા અને આખી મથુરા, ગોકુળ, વૃંદાવન, વ્રજ બરસાણા બધું ખાલી થઈ ગયું મહારાજ. ત્યાં એ બધાને ત્યાં લઈ ગયા, ત્યાં નગરી બનાવી અને ત્યાં બધા સૂતા હતા. અને સવારે બધા ઊભા થઈ અને દરવાજો ક્યાંય મળ્યો નહીં, કઈ બાજુ બહાર નીકળવું. ત્યારે બધા કહેવા લાગ્યા દ્વારકા દ્વારકા દ્વારકા. તો નામ પડ્યું દ્વારિકા. જય હો. અને આ બાજુ ગોકુલ મથુરાની અંદર જરાસંધની સેના આવી. ત્યારે બધા સૈનિકો આગળ વયા ગયા. પાછળ બ્રાહ્મણો જોયું બધું ગોકુળ મથુરા બધું ખાલી છે. એક એક સારું ઘર હોય એમાં રહી જાઓ. ભલે જરાસંધ યુદ્ધ કર્યા રાખે આગળ. ત્યાં બધા બ્રાહ્મણો છે એ કોઈ ગોકુળમાં, કોઈ મથુરામાં, કોઈ બરસાનામાં, કોઈ જતીપુરામાં, કોઈ વ્રજમાં, કોઈ વૃંદાવન, 84 કોષની અંદર જે બ્રાહ્મણો બધા રહી ગયા એ બધા ચોબા. ત્યારે એ બધાને પૂછો આપ ક્યાંથી આવ્યા. ત્યારે ક્યાંક જરાસંધની સેનામાં અમારા વડવાઓ આવ્યા હતા અહીંયા. ત્યારે ભગવાન સાથે ગર્ગાચાર્યજીનો પુત્ર કાલ યવન હતો. એ ભગવાને દ્વારિકા જતા જોયા. ત્યારે કાલ યવને વિચાર કર્યો કે મારા પિતાજીને ઠપકો આપ્યો છે, હું એનો બદલો લઈશ. ત્યારે કાલ યવને ભગવાનનો પીછો કર્યો અને ભગવાન કહે છે તો બ્રાહ્મણ છે ને હું ન મારી શકું કાલ યવનને. તો ભગવાન છે રેવતક પર્વતની અંદર ગયા, જે આપણો ગિરનાર છે. ભગવાન ત્યાં જઈ એ ગુફાની અંદર સંતાવા જાય છે. તો ગુફાની અંદર એક પુરુષ સૂતો છે. ત્યારે ભગવાને પોતાનો પીળો પિતાંબર હતો એ પુરુષને ઓઢાડી અને ભગવાન ક્યાંક સંતાઈ ગયા. એ પુરુષ કોણ હતો તો કહે છે મુચકુંદ રાજા હતા. મુચકુંદ મહારાજ હતા. એને વરદાન હતો કે તમે તમારી નિંદર પૂરી કરો. તમને કોઈ અડધી નિંદર જગાડે અને તમે જેની સામું જોશો